સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી નર નારાયણ દેવની જય. શ્રી સ્વામી નારાયણ ભગવાનની જય. શ્રીજી મહારાજ પધાર્યા છે ગામ કુંડળ. અમરાપટગર ને રામપટગર ને બધા એ. શ્રીજી મહારાજે સંતોને પણ એક શીલ સાધુતાની વાતો કરેલી છે. મહારાજ કે માન રહિત અમને સાધુ ક્યાંય ન મળ્યા. એક રામાનંદ સ્વામીના સાધુ મળ્યા લોજમાં. ચારે ધામમાં ફરીને આવ્યા અને આ સાધુ જોઈને મહારાજ કે અમે ખૂબ રાજી થયા, આનંદ થયો. એવી મહારાજ વાત કરે છે. ત્યાં સાંજ પડી, સભા થઈ. સંતો દુક્કડ સરોદા લઈને 2 પદ બોલ્યા. દેવાનંદ મુનિ આલાપ કરતા. ભૈરવાદી 7 સ્વર 3 ગ્રામ 21 મૂર્છના ઈ સર્વ દેવાનંદ મુનિ આલાપ કરે ત્યારે હાજર થઈ જતા. મૂર્તિમાન બધા સંગીતના સુરો, મૂર્તિમાન. પછી સંધ્યા આરતી થઈ, નારાયણ ધૂન થઈ. મુક્ત મુનિએ પગે લાગી સ્તુતિ કરી અને કલ્યાણ રાગના 4 પદ ગાયા અને પછી બિહારી રાગ ગાયો. આમ તો 5 ઘડી રાત્રિ વ્યતીત થઈ ગયો. 5 ઘડી વર્ણી બોલાવા આવ્યા. શ્રી હરિ અશ્વે બેસી ઉતારે પધાર્યા. પિતાંબર પહેરી, શાલ ઓઢી, બાજોઠ પર જમવા બિરાજ્યા. વર્ણીએ થાળ મૂક્યો. તે શ્રી હરિ જમવા લાગ્યા. હવે સાંભળજો. મહારાજ કુંડળમાં હો, રાઈબાઈ ને ત્યાં મહારાજ થાળ જમે છે. રાઈબા શ્રીજી મહારાજની સામે આવીને બેઠા હો. મહારાજ જમતા હતા ને ત્યાં, અને બોલ્યા કે હે હરિ, અમે રસોઈ કરીએ એ તમે કેમ જમતા નથી? લ્યો સાંભળ્યું? રાઈબા કે અમે રસોઈ કરીએ અને તમે જમતા કેમ નથી? કે શ્રીજી મહારાજ કે એવું પૂછવાનું હોય? અમે બ્રાહ્મણ જાતિ છીએ કે એટલે વટલાવાથી અમે બહુ ડરીએ. મહારાજ કે લ્યો તમે ક્ષત્રિય, અમે બ્રાહ્મણ, તમારા હાથનું અમને કેમ કામ આવે? કે તારે મામૈયાની માતા બોલ્યા કે હરી, તમારે કુટુંબની હજી આશા છે, લગ્ન કરવા હજી? કે આવો ધર્મ કોણ પાડે? જેને ઘરબારી થવું હોય એ આવા વ્રત રાખે. તમને ક્યાં હવે ઘરબારી થવું છે? તમને અમારો વિશ્વાસ નથી એમ અમને જણાય છે. અમે શું એવી ચોખ્ખાઈથી નહીં બનાવતા હોય રસોઈ? કે આવું પૂછ્યું. શ્રીજી મહારાજ કે એમ અમે જેનું તેનું ખાઈએ તો ધર્મ ખુવાર થઈ જાય. કે બધાનું ખાતા આવીએ તો ધર્મ ખુવાર થાય અને કુંડાપંથીને માર્ગે જવાય. અમે તો ધર્મના પુત્ર છીએ એટલે ધર્મ લોપતા જ નથી. ધર્મ લોપવો અમને નથી ગમતો. તમને જો જમાડવાનો ભાવ જ હોય તો તમે સાકર લઈ આવો, બરફી પેંડા લઈ આવો, એવો કઈક પાણી વિનાના ચોખ્ખા દૂધના બનાવેલો પાક, તો અમે જમશું. મહારાજ કે ભાવથી જમશું. મહારાજ કે એવું બનાવો. મહારાજ કે અમે સમજીએ છીએ ભગવાનના ભક્તો ની ક્રિયા શુદ્ધ હોય છે. પવિત્ર ને શુદ્ધ બીજે ક્યાંય હોતું નથી. આવું તેમાં પણ અમે વર્ણ ધર્મને મુખ્ય માનીએ છીએ. ભગવાનના ભક્તોના ઘરે બધું ચોખ્ખું હોય છે, પણ વર્ણ ધર્મ તો છે ને મહારાજ કે. એટલા માટે તો અમે 2 બ્રહ્મચારી ભેળા રાખીએ છીએ બ્રાહ્મણ જ્ઞાતિના. અને મયારામ ભટ્ટ છે, અન્ન શુદ્ધ કરે અને અમારી રસોઈ બને. પાણીનો સ્પર્શ ન હોય એવું અમને ખપે. મહારાજ કે એટલે એવું કામ આવે અમને. જ્ઞાન વૈરાગ્ય અને નરનારાયણ ધર્મના પુત્ર છે. એ બધો ધર્મ વંશ ધર્મ રાખે તો રે, નહીતર બધું ભાગી જાય. કે તેથી અમે બીજું ખાતા નથી. જમતા જમતા મહારાજ કહી દીધું ડોસીને. સમજા? શ્રીહરિ થાળ જમ્યા, ચડું કરી મુખવાસ લઈ પલંગ પર બિરાજ્યા. ખટવાંગ અલૈયા સોમ સુરાને થાળ આપ્યો. મામૈયાને પણ મહારાજ થાળનો પ્રસાદ આપ્યો. મુક્ત મુનિ અને બ્રહ્મ મુનિની આગળ શ્રીહરિ હસતા થકા કહેવા લાગ્યા કે અહીંના જેવા હરિજનો ક્યાંય સત્સંગમાં નથી હો. મામૈયાની માતા તો સત્સંગમાં શિરોમણી છે.
ત્યારે અમને આવું પૂછ્યું, નહીંતર કોઈ પૂછવાની હિંમતે કરે આવું? એણે સત્સંગના હિતની વાત જાણીને પૂછી, અને જેને હેત હોય ને એ બાદ કે અબાદ કાંઈ ગણે નહીં. ગયો હેત હોય સાચું એ નથી ગણતા, અને તેને દ્રોષ દ્રષ્ટિ પણ ન હોય, મનમાં રાજી હોય. મહારાજ કે વૃદ્ધ ગોપિકાઓ હતી, શ્રી કૃષ્ણને પોતાના પુત્ર કરતા અધિક જાણતા ગોપીઓ બધી, અને દોષ ક્યારે લેતા નહીં. ગોપીજનોના ઘરમાં છાના છાના દહીં દૂધ માખણ ચોરતા કૃષ્ણ. તો કોઈ ગોપીને કૃષ્ણનો અભાવ નતો આવતો. ચોરી કરે તો ઠીક, મહારાજ અમે લખ્યું કે મળમૂત્ર ચૂલામાં કરતા લ્યો કૃષ્ણ. હા, ચૂલામાં. તો ગોપીઓને અભાવ ના આવતો. શું કામ? હેત હતું ધીમે, પ્રેમ હતો ને. આવી કૃષ્ણ ઘણી બધી અનીતિ કરે છતાં પણ એને અભાવ આવતો નહીં. અને આસુરી માણસ હોય એ તો નિર્દોષ ચરિત્રમાં પણ અભાવ આવે એને. અસુરી માણસોને એને મૂર્ખ જાણવો. અનંત ધામના મુક્તો અને પૂર્વ અવતારના ભક્તો આ સત્સંગમાં આવ્યા છે મહારાજ, ભક્તિ કરવા અને બીજાને ભગવાનની ઓળખાણ કરાવવા માટે. અને એ બધા જીવોનું કલ્યાણ કરવા જ નિયમમાં વર્તે છે અને બીજાને વર્તાવે છે. આવી વાત કરતા મધ્યરાત્રિ થઈ ગઈ. પછી તો શ્રીહરિ પોઢ્યા અને સંતો ધ્યાન કરવા લાગ્યા. પ્રભાત થયું એટલે શ્રીજી મહારાજ જાગ્યા અને 2-3 બગાસા ખાધા. ઈ અમલ લખ્યું લ્યો, મહારાજ જાગી ને બગાસા ખાધા. ઈ આ જોનારા ઈ દર્શન કરતા હશે ને મહારાજના. મુકુંદ વર્ણીએ મહારાજ શૌચ જઈ આવ્યા. પછી મુકુંદ વર્ણીએ તેલ ફૂલેલ ચોડી અને ગરમ પાણીથી પ્રભુને નવરાવ્યા. પછી મહારાજ બધી પૂજા કરી, વસ્ત્ર અલંકાર સજીને તૈયાર થયા બીજે ગામ જવા માટે. ત્યારે મામૈયો કહે કે હે હરી, અહીંયાથી બીજે ક્યાંય જશો નહીં, અને જશો તો અમે પાછળ પાછળ આવીશું. એવી કાંઈક દયા કરો. એ ગામમાં અલૈયા કહર નામના એક હરિભગત શ્રીજી મહારાજને સરસ મજાનું એક બળદ દાનમાં આપ્યો. ગાડું એ મહારાજને દીધું. વળી મહારાજ હું એ તમારો લ્યો, બધું સેવામાં. મહારાજની સેવામાં હાજર થઈ ગયા. તો એ મહારાજને તો ઉતાવળ હતી ને, એટલે મહારાજ ચાલ્યા. સવારે તૈયાર થઈ, વાજામાં વાગવા લાગ્યા, દરબારો બધા તૈયાર થઈ ગયા. મહારાજની સવારી પૂરની વચ્ચે થઈને ચાલી. વચ્ચેથી વાજતે ગાજતે ઢોલ ને શરણાઈ વાગતા હતા, ચોપદાર છડી પોકારતા હતા, જીવા ખાચર અને બાવા ખાચર ડંકાને નિશાન લીધા હતા. કુંડળ ગામના ઘર ઢેરાઓ શ્રીજીને પગે પડી અને ભેટો ધારણ કરવા લાગ્યા, ભેટો અર્પણ કરવા લાગ્યા શ્રીહરિને. એમ શ્રીહરિ ગામની બહાર આવ્યા. લોકોને પાછા વળવાનું કીધું પણ કોઈ માને નહીં. એ તો બહુ મહારાજમાં પાછળ પાછળ હાલ્યા આવે. પછી તો મહારાજને કે હવે તમે રહ્યો, અમે જાય એમ કહીને ઘોડો એવો દોડાવી મૂક્યો, ભાગી ગયો. ઘોડો આકાશમાં ચડી ગયો. હવે ધીમો કેમ પાડવો મહારાજના વિચારમાં પડી ગયા. હવે ધીમો કેમ કરવો? એવો ભાગ્યો ઘોડો. પછી એને ધીમો કરવા માટે શ્રીહરિ કુંડાળે નાખ્યો. કુંડાળે ફેરી ફેરી ફેરીને પછી એને ઘોડાને ધીમો કર્યો. એવા મહારાજ આગળ નીકળી ગયા. પછી સૌની સાથે થયા. રસ્તામાં ખૂબ મજાકની વાતો કરતા શ્રીહરિ ખાંભડા ગામ આવ્યા છે. ઘરોઘર પધરામણી કરી ખાંભડા ગામમાં. ગામના લોકો શ્રીહરિની પ્રેમથી પૂજા કરેલી છે. ખાંભડા ગામના લોકોની આગળ મહારાજે વાત કરી કે આ લોકમાં જે અધર્મ કરે છે એ માણસો આ લોકમાં જ નરક ભોગવે છે, દુઃખ ભોગવે છે. કેટલા માણસો હેરાન થાય છે અધર્મ કરીને, છતાં પણ તેનો વિચાર કરતા નથી. અને સત્સંગ કરે ત્યારે ધર્મમાં વર્તવાનું એને બળ મળે છે. સત્સંગ વિના ધર્મમાં વર્તી પણ શકાતું નથી. પંચ વર્તમાન યુક્ત હરિ પારાયણ સંતોનો પ્રસંગ છે ને એ અપાર અજ્ઞાનનો નાશ કરે છે. પંચવર્તમાન યુક્ત સંતોનો સમાગમ કરો તો તમારું અજ્ઞાન જાય. અજ્ઞાન જાય, જેમ સૂર્ય ઉગે ને અંધારું દૂર થાય, એમ જ્ઞાને કરીને અજ્ઞાન અંધારું દૂર થાય છે.
એવી તો શ્રીજી મહારાજે જ્ઞાનની ઘણી બધી વાતો કરી હો આ સભામાં. મહારાજની વાતો સાંભળીને ખાંભડા ગામના અનેક લોકો શ્રીજી મહારાજને હાથે વર્તમાન ધાર્યા, કંઠીઓ પહેરી. એ ખાચરમાં કાળુ ને સોમ ને, વણિકમાં જહો ને, રામ ખેમો, કરશન દેવજી સોની, સુથારમાં વીરો, રાવણમાં પૂંજો, આ બધા વર્તમાન ધાર્યા હો. સત્સંગી થયા. શ્રીજીને સંતો સવારી સહિત મહારાજ સારંગપુર પધાર્યા. આવે ખાંભડાથી સારંગપુર ગયા મહારાજ. ધવલા અને રંગવતી નામે બે નદીઓ શોભે છે. વિવિધ પ્રકારના વૃક્ષો, વાડીઓ, શેલડીના ખેતરો, બહુ સુંદર ગામ રડિયામનું લાગતું હતું સારંગપુર. શ્રીજી મહારાજ પધાર્યા જાણીને વાઘો ખાચર ની બધા દરબારો વાજતે ગાજતે શ્રીહરિને સન્મુખ આવ્યા. મહારાજને દંડવત પ્રણામ કર્યા. પછી એ લોકોના મનમાં સંકલ્પ થયો કે મહારાજની સવારી કાઢવી છે, પણ આપણી પાસે હાથી નથી. કે જો હાથી હોય ને, હે મહારાજ ઊંચા બેઠા હોય ને બધાને દર્શન થાય, એવો એક મનમાં ખાલી સંકલ્પ થયો. હાથી ક્યાંથી કાઢવો? ત્યાં તો ભક્તોનો સંકલ્પ સત્ય કરવા માટે શ્રીહરિ ઇન્દ્રને પ્રેરણા કરી. ઇન્દ્ર મહારાજા પોતે રાજાના ચાકર રૂપે થઈ અને સરસ મજાનો એક હાથી લઈ આવ્યા. હાથી ક્યાંથી આવ્યો? બધાને આશ્ચર્ય થયું. અને શ્રીજી મહારાજ હાથીની અંબાડી ઉપર બિરાજમાન થયા. અને વાજતે ગાજતે શ્રીહરિ જીવા ખાચરને ત્યાં પધાર્યા સારંગપુરમાં. સંતોને ઉતરવા માટે સરસ મજાનું મંદિર બંધાવ્યું હતું, જેમાં પ્રસિદ્ધ સિદ્ધયોગી ગોપાળાનંદ સ્વામી, મહાવીર હનુમાનજી પધરાવ્યા હતા. ત્યાં સંતોને ઉતારવા માટે જીવા ખાચર મંદિર બનાવ્યું હતું. મંદિરમાં સંતોને ઉતારો આપ્યો અને ચોરામાં અને બીજા ઘરે રાજાઓને ઉતારો આપ્યો. ચોરો જોયો સારંગપુરમાં, બાજુમાં જ પ્રસાદીનો, ત્યાં બધા રાજાઓ ઉતર્યા છે. સાંજનો સમય થયો. શ્રીહરિને માટે થાળ તૈયાર થયો. શ્રીહરિ થાળ જમવા બેઠા. ત્યાં ગઢપુરથી ઘણા દિવસના વિયોગી જીવબા, લાડુબા એ મહારાજના દર્શન કરવા માટે આવ્યા. તો મહારાજને માટે સરસ મજાનો એક ચાંદીનો લોટો અને અબખોરો લઈ આવ્યા હતા. મહારાજ જમવા બેઠા હતા ત્યાં આ ચાંદીનો લોટો અને અબખોરો માંજી, ઉટકાવી, સાફ કરી, ગાળેલું પાણી ભરીને મહારાજને આગળ મૂક્યા અને શ્રીહરિને પગે લાગ્યા છે. રાજબાઈ સાથે હતા. એણે મહારાજને એક સોનાની ઉતરી અર્પણ કરી, શ્રીજીને પહેરાવી. અમૂલા અને અમરીબા, ગઢપુરના જેવા ખાચરની બે દીકરી, એ સોનાના કડા મહારાજને પહેરાવ્યા છે. અને શ્રીહરિએ અભય અને જીવેન્દ્રના કુશળ સમાચાર પૂછ્યા. કેમ છે બધા? અભય રાજાને બરાબર છે ને? ગામના હરિભક્તોની પણ ખબર પૂછી. જીવબાએ સર્વના જય નારાયણ કહ્યા અને કહ્યું કે પ્રભુ તમારા દર્શન થયા તે દિવસથી એબુલ બાપુની તો વર્તી બદલાઈ ગઈ છે. હો, પેલા તો અમને હેરાન કરતા, લાલજીની પૂજા કરીને તો કરવા દેતા નહીં, માથાકૂટ કરતા, પણ પ્રભુ તમે આવ્યા અને આપણા દર્શન થયા એટલે એવી વૃત્તિ અલૌકિક થઈ ગઈ છે કે નિત્ય તમને સંભાળે છે. નખ શીખ પ્રભુ તમારું જ ધ્યાન કરે છે અને ધ્યાન કરે છે ત્યારે નેત્રમાંથી આંસુની ધારાઓ છૂટે છે. આવો પ્રેમ. અને અમને એમ કહે છે કે તમને સર્વેનું અક્ષરધામમાં શ્રીજીની સન્મુખ જોઉં છું. આવું બોલે છે બાપુ. અને ત્યાં હે બધા દિવ્ય ભાવ છે. બધા અક્ષરધામમાં તો માઇક કાંઈ છે નહીં. દિવ્ય દિવ્ય બધું દિવ્ય સુખ શ્રીજી ભક્તજનોને આપે છે. તમે પણ હે દીકરીઓ સંસાર અને પતિનો ત્યાગ કરીને પ્રગટ ભજુ પ્રભુને સેવો છો. સેવો પેલા ના પાડતા હતા, હવે કે એની સેવા કરો. માનસી પૂજામાં પ્રભુને કેસર ચંદન ચર્ચીને પૂજન કરો. ભગવાનની આરતી ઉતારો. ઉનાળામાં ભગવાનને ભીંજળો લઈને પવન નાખો. સુગંધીમાન શીતળ જલપાન પ્રભુને જલપાન કરાવો. આ પ્રમાણે પિતાનું વચન સાંભળીને હે હરે જીવબા વાત કર્યો મહારાજને સારંગપુરમાં આવીને કે આ રાજબાઈ છે એ પોતાના પતિને ભયંકર રૂપ દેખાડી સાપ જેમ કાંચડી ઉતારે
એમ સર્વ સાંસારિક સુખનો ત્યાગ કરીને પ્રભુ પરાયણ થયેલા છે રાજબાઈ. આમ તો એની વાત એવી છે, નતું પરણવું છતાં જોરે પરણાવ્યા. હવે એને તો પરણવું જ નતું. જાન આવી ને ઘરે એટલે મહારાજને એવું ધ્યાન કર્યું ને સમાધિ થઈ ગઈ, શરીર લાકડે જેવું થઈ ગયું. હાવ હવે આને પરણાવવું કેમ? એટલે ઘરની ગોલી હોય ને, દાસી સેવામાં રાખી હોય ને માણસ બાઈએ, એને કપડાં પહેરાવીને પરણાવી દીધા માંડવામાં. લાજ હોય એટલે ખબર તો કોઈને પડે નહીં માય કોણ છે એમ. એ તો હવે બધું આ ઉઘાડું થઈ ગયું. રાજબાઈના બદલામાં એની ઘરની જે નોકરાણી હોય ને એને પરણાવી દીધા માંડવામાં. એ ધામધૂમથી લગન બગન બધું થઈ ગયું બધું. રાજબાઈને અંદર ઓરડામાં પૂરી દીધા હતા, કારણ કે સમાધિ થઈ ગઈ અને પરણાવવા કેમ. અને પછી દિવસો થાય તો એના સાસરા આવ્યા, બધા લઈ ગયા એને. કે ગામમાં લગભગ મને લાગે કુંડળમાં જેના લગ્ન હતા, કુંડળમાં લગભગ હતા ને રાયબાઈ નો જ કોઈક દીકરો, મામૈયો પટગર કે હાથીઓ પટગર, હાથીઓ પટગર ને હાથિયા પટગર ની જોરે જ પરણાવ્યા હતા. હવે આને તો સંસાર કરવો નતો, ગયા ત્યાં કને. રાત્રે એનો ધણી ઓરડામાં આવ્યો ને એટલે ભયંકર સિંહણ રૂપે દર્શન થયો, ભયંકર સિંહણ રૂપે. ઓલો તો ઓય માં કરીને ભાગો ત્યાંથી, આ તો કોઈ કારણિક છે. એની માને કીધું કે આની વેલ પાછી વડાવો કે લ્યો. અને એની માં રાયબા એટલે ભગત હતા, એટલે પછી એને ખબર પડી ગઈ આ દીકરીને જોરે પરણાવી છે. એટલે પૂછ્યું તને ક્યાં જવું છે? તો મારે ગઢડે જવું છે. અને બીજે દિવસે સીધે એને ગઢડે પહોંચાડી દીધા રાજબાઈને. અને પછી આખી જિંદગી સાંખી યોગી થઈ અને મહારાજનું ભજન કર્યું. એટલે આવી રીતે જીવબા મહારાજને કે એના ધણીને ભયંકર રૂપ બતાવીને ભાગ્યા કે લ્યો, સર્પ જેમ કાંચડી ઉતારે ને એમ સંસારનો ત્યાગ કરીને તમારું ભજન કરે છે. જીવબાના વચન સાંભળીને શ્રીજી મહારાજ બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી એને બધાને બોલાવ્યા અને કીધું કે જો મીરાબાઈની વાત મહારાજે કરી હો. મીરાએ ગિરધરનું શરણું લીધું એટલે ઉદયપુરના રાણા એને આ વાત જરા ગમી નહીં, પણ મીરાએ હરિનું ભજન છોડ્યું નહીં. પછી એને ઝેર પાયું તો ભગવાને એમાં એની સહાયતા કરી. પછી રાણા એનો ત્યાગ કરી દીધો, રાણીનો, મીરાનો. તો મીરા ડર્યા નહીં જરાય હો. મેવાડની મીરા ડરી નહીં જરાય. શું કામ ન ડર લાગ્યો એને? કારણ કે ધણી ભગવાન મળી ગયો, હવે શું ડર લાગે એને? રામાનંદ સ્વામી ને ધર્મ ભક્તિ ને મહારાજ કે કાશીએ ગયા હતા ને છાના રહેવું પડ્યું હતું ને અનંત ઉપાધિઓ થઈ હતી. એમાં રાજબાઈ છે ને એ પણ ત્યાગ કર્યો છે. એ બાબત તમને કેમ લાગે? મહારાજ સંતોને પૂછ્યું હો. આપણે કારણે સંસારનો ત્યાગ કરીને આવતા રહ્યા ત્યારે સંતો મહારાજને કે મહારાજ જેના માતા પિતા સત્સંગી હોય એ પોતાના દીકરા દીકરીને ઉપદેશ આપી અને કદાચ સંસારથી વિરક્ત કરી દે તો કઈ વાંધો નહીં, અને પ્રભુ ભજે એમાં તો કોઈ બહુ પ્રોબ્લેમ નહીં કાંઈ. એમાં આપણે દોષ પણ નહીં. બિચારા એના મા બાપ સત્સંગી બનાવ્યા હોય ને પછી આ સંસાર છોડીને સાધુ થાય કે સાંખ્યોગી બહેનોનો વર્તમાન ધારણ કરીને ભજન કરે, એમાં આપણે કઈ દોષ નહીં. પણ આપણે કોઈને એવો ઉપદેશ ન કરવો ઘરવાળીને મૂકી દે મજા ના. સ્ત્રી હોય પોતાના ધણીને મૂકીને સાધુ થઈ જાય, ધણી હોય બાયડીને મૂકીને સાધુ થઈ જાય. અને સંતોષ મહારાજ એવો આપણે ઉપદેશ ન કરવો કે ઈ મયમાં સમજી લેતા હોય તો વાંધો નહીં. અમને એવું જણાય છે કારણ કે કોઈકના સંસાર તોડાવવા એ બરાબર નહીં. જો ઈ થવું જોઈએ તો પહેલીથી કરવું જોઈએ, પછી એ થવાય પણ સંમતિ હોય તો વાંધો નહીં. એની પત્નીની સંમતિ હોય તો કોઈ વાંધો નહીં. અને પત્નીને એમને મૂકીને તમે સાધુ થઈ જાઓ, લગ્ન કર્યા છે પેલો દોષ છે ને કર્યા જ છે તો હવે સંસારમાં રહ્યો ને. એટલે તોડાવું એ સંતો કે મહારાજ અમને બરાબર લાગતું નથી. બાકી તમે અંતર્યામી છો, યથાર્થ તમે જાણો. શ્રીજી મહારાજ કહે સંતો ગોપીઓ જેવા હોય ને, ગોપીઓ જેવા નરનારી ઈ એવું કરી શકે હો. પ્રભુ વિના બીજું હરામ કરી અને નિષ્કામ વ્રત પાડવું એ સહેલું તો નથી ને, કામ છે ને એ. અને મહારાજ કે આ સંસાર છોડીને સત્સંગ કરે એ તો ગોપીઓથી શ્રેષ્ઠ કહેવાય. એને સંસાર છોડ્યો નતો, આ તો છોડીને ભગવાનનું ભજન કરે.
છતાંય પણ મહારાજ કે બહુ સાવધાન રહેવું પડે, પંચવિષયના રસ બધા તજવા પડે, મિત આહાર, થોડું ભોજન, આ બધું કરો તો આ બધા નિયમો સંભવે. સરળ સ્વભાવ વાળો ને જળ ભરત જેવો થાય ને, જળ ભરત જેવાને માન સંભવે નહીં. એટલે મહારાજ કે અમે જયારે જળ ભરતને સંભાળીએ ને આંખમાંથી પાણી આવે હો, અમને કેવા નિર્માની થઈ ગયા. પ્રહલાદ, બલિરાજા, પ્રિયવ્રત, સુખ સનકાદિકને સંભાળીએ અમને દિલમાં ખુમારી આવી જાય છે. મહારાજ કહો બધા કેવા મોટા મોટા રાજપાટ છોડીને ત્યાગી બની ગયા. અમારી રુચિ તો મહારાજ કે ત્યાગમાં જ છે, એટલે અમને બહુ મજા આવે આવા આખ્યાનો સાંભળીએ ત્યારે. શ્રીહરિ મુક્તમુનિ, ગોપાળાનંદ મુનિ, બ્રહ્મ મુનિ મોટેરા સંતોને કહે કે તમે સંતોને આ પ્રમાણે વર્તાવજો, બધાને તમારી જવાબદારી છે, તમે મોટા છો એટલે આપણામાં નિયમ ધર્મ બરાબર રહે એની જવાબદારી રાખજો, એમ કહી અને શ્રીહરિ થાળ જમ્યા, ચડું કરી મુખવાસ, આ બધી જમતા જમતા વાતું થઈ. રાઈબાઈ ને આવ્યા હતા ને, રાઈબાઈ પ્રશ્ન કર્યો ને ભાઈ જીવબા લાડુબા આવ્યા ને મહારાજને લોટી ભેટ કરી, અબખોરો ને આ બધી જમતા જમતા વાતો થઈ. પછી પ્રભુ જમી રહ્યા, ચડું કરી મુખવાસ લઈ પલંગ ઉપર બિરાજમાન થયા. જીવા ખાચર, પછી એના પુત્ર અમરા ખાચર, વાઘા ખાચર, આ બધા મહારાજની પૂજા કરવા માટે આવ્યા. કંચનના થાળમાં પૂજાનો સામાન મૂકી અને બધું લઈ આવ્યા. સોનાનો મોટો થાળ ભરી આવ્યા, એમાં અબીર, ગુલાલ, ફૂલ ને આ બધું લઈને આવ્યા. એક ચાંદીના લોટામાં દૂધ ભરી આવ્યા પૂજા કરવા માટે. અને મહારાજ આગળ આવીને ઉભા રહ્યા. મહારાજને કે પ્રભુ આપની પૂજા લાવ્યા છીએ. મહારાજ કે કઈ રહી તો નથી ગયું ને? તો ના, બધું આવી ગયું. કે પ્રભુ વિધિ કે વિવેક અમે કઈ જાણતા નથી. મહારાજ કે લોટામાં શું છે? તો કે દૂધ છે. શું કરશો? તો કે તમને નવડાવવા છે, પણ તમે પલંગ ઉપર બેઠા છો, કેમ નવડાવવા? કે લ્યો નવડાવવા માટે દૂધ લાવ્યા છીએ. હવે કેમ કરવું? મહારાજ હસવા માંડ્યા. હો, હસતા હસતા પ્રભુ કે અમરા ખાચર, અમરા ખાચર કે મહારાજ અમે કોઈને પૂછ્યું નથી કેમ પૂજા કરાય. મહારાજ હસવા માંડ્યા ને એટલે અમરા ખાચર મહારાજને કે મહારાજ અમને ખબર નથી, અમે કઈ વિધિ જાણતા નથી, હવે તમે કયો એમ કરીએ, અમને કાંઈ નથી આવડતું, હાવ નવા સત્સંગી છીએ, કાંઈ ના આવડે એવા છીએ, કાંઈ નથી આવડતું. એટલે નિર્માની ભાવ જબરો ને એમાં, અમને કાંઈ ખબર નથી તમારી કેમ પૂજા કરવી, તમે કયો એમ કરીએ. એ સાંભળી પ્રભુ હસીને કે એક થાળી લઈ આવો અને એમાં અમારા ચરણ ધોવો દૂધથી. કે ચરણ ધોવાય? મહારાજ કે નવરાવાય નહીં પૂજા કરતી વખતે. કે લ્યો. પછી થાળી લઈ આવ્યા, મહારાજના ચરણ ધોયા. મહારાજ બધો પૂજાનો ક્રમ બધો બતાવ્યો. હો, આ પ્રમાણે ચંદનની અર્ચા, ફૂલના હાર પહેરાવાય, બધું કરીને પછી આરતી કરાય. તે બધી પૂજા કરીને પછી આરતી ઉતારી. પછી સંતોની પંક્તિ થઈ અને પ્રભુ પીરસવા પધાર્યા. એવી રીતે 41મો તરંગ થયો. સહજાનંદ સ્વામી મહારાજની